શિવ ભક્તો 6/12/2025 અને શનિવારે આદ્રા નક્ષત્ર છે. જે કોઈ માનવ, જે કોઈ જીવ આદ્રા નક્ષત્રમાં માક્ષર માસમાં ભગવાન મહાદેવની આરાધના કરે છે, ભગવાન મહાદેવના શિવલિંગનું પૂજન કરે છે, તેના દરેક સંતાપ દૂર થઈ જાય છે. અને 100 મહાશિવરાત્રિમાં એમ કહે કે પૂજા કરે તેટલું પુણ્ય ફક્ત એક દિવસમાં પ્રાપ્ત થાય છે. શિવ ભક્તો, આવું સુંદર શિવ મહાપુરાણમાં લખેલું છે. ભગવાન મહાદેવે સાક્ષાત કહેલું છે. એટલે ખાસ કરી અને તે દિવસે એમ કહેવાય કે આદ્રા નક્ષત્રના દિવસે શિવલિંગ પૂજા કરજો. દરેક શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું, કારણ કે આદિ અનાદિ ભગવાન મહાદેવ એમ કહેવાય કે જે ભક્ત આદ્રા નક્ષત્રના દિવસે શિવલિંગની પૂજા કરે છે ને, તે ભક્ત ભગવાન મહાદેવને કાર્તિકેય કરતાં પણ પ્રિય લાગે છે. જો કાર્તિકેયથી પણ વધારે પ્રિય બની જવું હોય તો આદ્રા નક્ષત્રના દિવસે ભગવાન મહાદેવની આરાધના કરજો. અને શિવ ભક્તો, તેમાં સુંદર એક વર્ણન ખૂબ સરસ લખેલું છે. આદ્રા નક્ષત્રનું વર્ણન ખૂબ સરસ લખેલું છે કે 100 મહાશિવરાત્રિની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત એક દિવસમાં પ્રાપ્ત થઈ જાય. શિવ ભક્તો, આ શબ્દોમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. 100 ગણું. તમે એમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ માનવને, સગા વહાલાને તમે 10,000 રૂપિયા આપો અને તમને તે 100 ગણા કરી દે, તમે વિચાર કરો તો તમે કેટલા બધા રાજી થાવ. તમને જેટલી આશા હોય તેના કરતાં 100 ગણું તમને પ્રાપ્ત થઈ જાય તો તમે કેટલા રાજી થાવ. પણ આ એક આશીર્વાદ એવા છે જે તમને પ્રાપ્ત થાય છે તે દેખાતા નથી. તો આપણે આશીર્વાદ પ્રાપ્ત કરવા મહાદેવનું ભજન કરી લેવું. આદ્રા નક્ષત્રના દિવસે ખાસ કરીને શિવલિંગની પૂજા કરી લેવી. આખો દિવસ એવું કર્મ કરવું કે બધું 100 ગણું થઈ જાય. આદ્રા નક્ષત્રના દિવસે જે કોઈ માનવ જે પણ કર્મ કરે છે, જે પણ ભક્તિ કરે છે, તે 100 ગણી થઈ જાય છે. શિવ ભક્ત, આ વાતમાંથી આપણે ખાસ શીખવા જેવી છે. તમે જો ખરાબ બોલશો તો પણ તે 100 ગણું થઈ જશે. આજનો દિવસ ખૂબ પાવનકારી છે, વધુ ઉર્જાવાળો છે. એટલે તે દિવસે આદ્રા નક્ષત્રના દિવસે ખાસ ધ્યાન રાખવું કે તમે જે પણ કર્મ કરો તે હંમેશા સારું થવું જોઈએ. ગમે તે કામકાજ કરો, કોઈને એમ કહેવાય રાજી કરો, કોઈ તમારી નીચે કામ કરતો હોય તેને તમે રાજી કરો, તે એમ કહેવાય કે કોઈ દુઃખી ના થવું જોઈએ. રાજી કરો ને તે ખૂબ સારું કહેવાય. કારણ કે તમે કોઈને ખુશ કરો, કોઈને રાજી કરો, કોઈના આત્માને એમ કહેવાય કે ખુશ કરી દો. કોઈ પણ આપણા આંગણે કોઈ આવ્યું હોય તો તેને ભોજન આપો. તો જે પણ તમે કર્મ કરો છો તેનું તમને 100 ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. કારણ કે જ્યારે તમે સારું કર્મ કરો છો, કોઈને રાજી કરો છો, તે પણ એક એમ કહેવાય કે ભગવાન શિવજીનું ભક્તિનું એક રૂપ જ છે. કારણ કે કોઈ પણ આત્મા રાજી થાય છે ને ત્યારે પરમાત્મા રાજી થાય છે. ભગવાન શિવ રાજી થાય છે. આત્મા એ જ પરમાત્મા છે. આત્માનું બીજું રૂપ જ પરમાત્મા છે અને પરમાત્મા તે જ ભગવાન શિવ છે. શાસ્ત્રમાં ચોખ્ખું વર્ણન છે કે તમે જે આત્મા છે, કોઈ પણ જીવ છે, તેને તમે રાજી કરો છો, તે ભગવાન શિવ જ રાજી થયા કહેવાય. સારું કર્મ કરો છો તે પણ ભગવાન શિવજીનું ભક્તિનું એક રૂપ જ છે. એટલે ખાસ કરીને આદ્રા નક્ષત્રના દિવસે સારું કર્મ કરવાની તમારે કોશિશ કરવાની. ભક્તિ તો તમારે કરવાની જ છે, તે તો તમને 100 ગણું પુણ્ય પ્રાપ્ત થશે જ. જ્યારે તમે એમ કહેવાય કે પ્રભાતે 9:15 વાગ્યા પછી આદ્રા નક્ષત્ર બેસે છે ત્યારે તમે શિવલિંગની પૂજા કરશો તો તમને 100 મહાશિવરાત્રિની પૂજા કરશો તેટલું પુણ્ય તો તમને પ્રાપ્ત થવાનું છે. પણ દિવસ દરમિયાન તમારે એવું કર્મ કરવાનું છે, એવું તમારે કાંઈક કામકાજ કરવાનું છે કે તેમાંથી પણ તમને 100 ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. એવું કર્મ કરવાનું છે, 100 ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. ખાસ કરી અને તે દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણાથી કટુવાણી ન બોલાય છે. એમ કે અપશબ્દો આપણાથી ન બોલાય છે. કારણ કે તમે જે પણ બોલો છો તે 100 ગણું થઈ જ જવાનું છે. તે દિવસ ખૂબ ઉર્જાવાળો ગણાય છે. ભગવાન મહાદેવનો આદ્રા નક્ષત્રમાં તે દિવસ ખૂબ ઉર્જાવાળો હોય છે. સોમનાથ મહાદેવમાં પણ શિવ મહાપુરાણમાં લખેલું છે કે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જાઓ ને તો પણ એમ કહેવાય કે ખૂબ તે ઉર્જા અહીંયા સમાયેલી છે. ત્યારે તમે ત્યાં જઈને કોઈ પણ ભજન કરો ને તો પણ એમ કહેવાય કે જે પણ તમે ભજન કરો છો તેનું 100 ગણું થઈ જાય છે. તમે માનો કે જય સોમનાથના તમે જાપ કરો તો તમે ઘર બેઠા જે જાપ કરતા હોય અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જઈને તમે જય સોમનાથના જાપ કરો તો ત્યાં એમ કહેવાય કે 100 ગણું પુણ્ય તમને પ્રાપ્ત થઈ જાય છે. તમે ધારો કે ઘરે બેઠા 11 વખત તમે ઓમ નમઃ શિવાયના જાપ કરતા હોય, પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જઈ અને તમે ઓમ નમઃ શિવાયના જાપ કરો ને તો 100 ગણું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે ખાસ કરીને જે પણ દેવસ્થાનો હોય છે, જે પણ ધાર્મિક સ્થાનો હોય છે, ત્યાં તમારે એમ કહેવાય કે કટુ વાણી કદી બોલવી ન જોઈએ. હંમેશા મધુર વાણી બોલવી જોઈએ. હંમેશા ભક્તિમય વાણી બોલવી જોઈએ. હંમેશા દેવોના જે પણ દેવી દેવતાનું સ્થાન હોય તેનું નામનું સ્મરણ કરવું જોઈએ. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તમે ગયા હોય તો જય સોમનાથ જ આપણા મુખમાંથી નીકળવું જોઈએ. ત્યારે પણ કટુવાણી આપણે બોલવી ન જોઈએ.
ખાસ કરીને જે ગાળાગાળી હોય છે તે તો અપશબ્દ નીકળવા જ ન જોઈએ. ઘણા પરિવાર મેં જોયા છે કે વાત કરતાં કરતાં પણ ગાળો બોલી જતા હોય છે, વાત કરતાં પણ અપશબ્દો બોલી જતા હોય છે. આવું જીવન ન હોવું જોઈએ. હંમેશા આપણે મધુર વાણી વાપરવી જોઈએ, કારણ કે જે વાણી અને પાણી જે વાપરીને એમ કે જીવનમાં ચાલે છે ને તે હંમેશા સુખી થાય છે. શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં એક સુંદર સવાલ પૂછાયો. ઋષિ મુનિઓનું એમ કહેવાય કે બધા એકઠા થાય છે, એક સંગઠન ભેગું થાય છે, એક એમ કહેવાય કે સુંદર ધર્મસભા યોજાય છે. અને સર્વ ઋષિઓમાં જે એક મુખ્ય ઋષિ હોય છે તે અન્ય ઋષિઓને પ્રશ્ન પૂછે છે કે અમૃત ક્યાં છે. ત્યારે એમ કહેવાય કે ઘણા ઋષિઓ જવાબ આપે છે, તેનો એમ કહેવાય જવાબ ખોટો પડે છે. પણ એક કુંડલ મુનિ હોય છે ને તે જવાબ આપે છે કે અમૃત છે ને તે આપણા મુખમાં છે. અમૃત છે તે ભાગવત કથાકારો છે, શિવ કથાકારો છે, જે પણ પુરાણોનું અધ્યયન કરે છે અને રસ પીરછે છે, જે કે ધર્મમય વાણી બોલે છે, તેના મુખમાં અમૃત છે. એટલે શિવ ભક્ત આ વાતમાંથી આપણે ખાસ શીખવા જેવું છે કે અમૃત છે ને તે આપણી વાણીમાં છે, આપણા મુખમાં છે. એટલે હંમેશા આપણે પાણી અને વાણી વાપરીને ચાલવું જોઈએ. જો હંમેશા એમ કહેવાય કે આપણું વાણી મધુર હશે, આપણું જીવન એમ કહેવાય અમૃતમય વાણીવાળું હશે, તો 100% ને 1001% આપણું જીવન એમ કહેવાય કે સુખમય બનશે. હંમેશા આપણું જીવન પ્રગતિના પંથે જશે. સારી સુવાસ આપણને સંસારમાં મળશે, જીવનમાં આપણને સારી સુવાસ મળશે. એટલે હંમેશા વાણી અને પાણી સાચવીને વાપરવા જોઈએ. આજે આપણા ઋષિ મુનિઓ છે, આપણા ગઢિયાઓ છે, જે આપણને કહી ગયા છે ને તેનું જો આપણે અમલ કરીએ ને તો પણ આપણે સુખી થઈ જશે. ધનવાન આપણે ગમે એટલા બની જાય, પણ જો સાદગી ભર્યું જીવન હોય તો એમ કહે કે આપણું જીવનમાં આપણને 2-5 પૈસા વધે છે. અને તે જ રીતે જો આપણું ભક્તિમય જીવન હોય અને ભગવાન મહાદેવની જેમ આપણું જીવન હોય, વસ્ત્રો એમ ભગવાન મહાદેવ જેવા આપણે પહેરીએ સાદા, દિગંબરની જેમ તો આપણે ન પહેરી શકીએ, કારણ કે આ કળીકાળ છે, સંસાર છે. એટલે દિગંબરની જેમ તો આપણે વસ્ત્ર ન પહેરી શકીએ, પણ ભગવાન મહાદેવ જેવું આપણે જીવન બનાવવાની કોશિશ કરીએ ને તો પણ આપણું જીવન સુખમય બની જાય છે. એટલે હંમેશા એમ કહે કે સાદગી ભર્યું જીવન જીવવું, જો આપણે સુખી થવું હોય તો. અને આજના વિડીયોનું ટાઇટલ એ છે કે આદ્રા નક્ષત્રના દિવસે જે પણ તમે કાર્ય કરશો તે 100 ગણું થઈ જશે. એટલે ખરાબ કાર્ય કરશો તો પણ તે 100 ગણું થઈ જશે. કટુ વાણી બોલશો તો પણ તે 100 ગણી થઈ જશે. મધુર વાણી બોલશો તો પણ તે 100 ગણી થઈ જશે. સારું કર્મ કરશો, કોઈને સુખી કરશો, કોઈને એમ કહેવાય કે હૃદય એમ કહેવાય કે ખુશ કરી દેશો કોઈ પણ વ્યક્તિને, તો પણ તે 100 ગણું થઈ જશે. ભગવાન શિવજીની ભક્તિ કરશો તે પણ 100 ગણી થઈ જશે. એટલે જે પણ કરો તે વિચારીને કરવું, કારણ કે જે ભગવાન મહાદેવના તહેવારો છે, જે ભગવાન મહાદેવના સુંદર આવા પાવન દિવસો છે, તે દિવસે હંમેશા સારું કર્મ કરવાની કોશિશ કરવી, ભક્તિમય જીવન જીવવાની કોશિશ કરવી. પ્રભાતે વહેલા ઉઠી અને ઓમ નમઃ શિવાયથી આપણા જીવનચર્યાની શરૂઆત કરવી જોઈએ. પ્રભાતે વહેલા ઉઠી જે પણ આપણા ઘરમાં સદસ્ય જે આપણને સામા મળે તેને પ્રથમ આપણે ઓમ નમઃ શિવાય કહી દેવું. ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ કહી અને તેનું મોર્નિંગની શરૂઆત કરવી. ત્યાર પછી જે પણ આપણી કર્મ ક્રિયા હોય તે કરી લેવી, નાહી ધોઈ સ્વચ્છ થઈ જવું. પછી 9:15 વાગ્યા પછી એમ કે શિવ પૂજાનો પ્રારંભ કરી દેવો. થોડાક બીલીપત્ર, થોડાક પુષ્પ ભગવાન શિવજીની સન્મુખ મૂકી દેવા, પહેલાં થાળીમાં એકઠા કરી લેવા. ભગવાન શિવજીની શિવલિંગને નવડાવી દેવી, સ્વચ્છ કપડાથી પછી તેને સાફ કરી લેવી. પછી ત્રિપુંડ કરવું, અગ્નિ રીતે ભસ્મ, વાયુ રીતે ભસ્મ, જળ મિતિ ભસ્મ, સ્થળ મિતિ ભસ્મ, વ્યોમયથી ભસ્મ, સર્વ હવા ઇતિ ભસ્મ, મન એતાની ચક્ષુષી ભસ્માની. આવો મંત્ર બોલી ભસ્મનું ત્રિપુંડ કરવું. ભગવાન મહાદેવને પણ એમ કહેવાય કે ત્રિપુંડ કરી દેવું, શિવલિંગને પણ ત્રિપુંડ કરી દેવું. અને ત્યાર પછી એમ કહેવાય કે ભગવાન મહાદેવને ભસ્મનું ત્રિપુંડ કરો, વચ્ચે સુંદર ચંદનની બિંદી કરી દેવી. સુંદર એવું ત્રિપુંડ કરીને વચ્ચે ચંદનની બિંદી કરી દેવી. સુંદર એવું લાગવું જોઈએ, ભગવાન મહાદેવનો શણગાર સુંદર લાગવો જોઈએ. ત્રિપુંડ એમ સાક્ષાત એમ લાગવું જોઈએ કે ભગવાન મહાદેવ લિંગમાં બિરાજમાન છે. તેવો ભાવ હૃદયથી પ્રગટાવવાનો, આપણે એવો ભાવ હૃદયમાં રાખવાનો. ત્યાર પછી બિલ્વપત્ર ચડાવવાનો મંત્ર બોલવો. ત્રિદળમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સાર એક બિલ્વ શિવાર્પણમ. આ બિલ્વપત્ર ચડાવવાના મંત્ર બોલતા 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 આપણે શિવલિંગ પૂજા કરવાનું છે. આદ્રા નક્ષત્રના દિવસે આ મંત્ર બોલતા બોલતા આપણે શિવલિંગને બિલીપત્ર ચડાવવાના છે. ત્યાર પછી બિલીપત્ર એમ કહેવાય કે આપણી પાસે હોય એટલે બધા બિલીપત્ર ચડી જાય પછી રુદ્રાભિષેક કરવાનો. ઓમ નમો ભવાય શિવાય રુદ્ર વરદાય છે પુષ્ણપતિ નિત્યગુરુ કર્પદિને, આવો રુદ્રાભિષેક કરવાનો. જો તમારી પાસે રુદ્રાભિષેક ન હોય તો આદ્રા નક્ષત્રના આગલા દિવસે બધા ફોટા રીઅપલોડ કરીશ, ફરી અપલોડ કરવાનું છે. જે જૂના હોય છે તે નીચે વયા ગયા હોય છે, તે મારા પેજમાં નીચે વયા ગયા હોય છે. એટલે ખાસ કરીને જે ફેસબુકમાં આપણું પેજ છે મહાદેવના શરણે, તેમાં હું જે રુદ્ર અભિષેક છે, રુદ્રાષ્ટક સ્ત્રોત છે, પછી શિવ પંચાક્ષર સ્ત્રોત છે, શિવ ચાલીસા છે, દ્વાદશ જ્યોતિર્લિંગ નામ છે, જે પણ ભગવાન મહાદેવના મારી પાસે સ્ત્રોત છે તે બધા
હું ફેસબુકમાં આદ્રા નક્ષત્રના આગલે દિવસે રીઅપલોડ કરીશ. 5 તારીખે 5/12 અને 2025 અને શનિવારે આદ્રા નક્ષત્ર છે તો હું શુક્રવારે રીઅપલોડ કરીશ. જેને જોતા હોય તે ફેસબુકમાં આપણા મહાદેવના શરણે ચેનલમાં વિઝિટ કરજો, પેજમાં વિઝિટ કરજો અને ફોટા સેવ કરી લેજો. એટલે જેથી કરી અને તમે જ્યારે શિવલિંગ પૂજા કરવા જાઓ ત્યારે તમે સ્ત્રોતનું પઠન કરી શકો. એક જ્યોત, એક દીવો ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ મૂકી દેવો. અને હું તો એમ કહું, અખંડ જ્યોત ભગવાન શિવજીનો અખંડ જ્યોત ઘરમાં પ્રગટાવેલો રાખો. આખો દિવસ 9:15 વાગે આદ્રા નક્ષત્રનો પ્રારંભ થાય છે ત્યારથી તમારે એક જ્યોત ભગવાન શિવજીના નામની એક જ્યોત ઘરમાં અખંડ પ્રગટેલી રહેવી જોઈએ. આખો દિવસ જપતી રહેવી જોઈએ. બીજે દિવસે પ્રભાતે 6:15 વાગ્યે સુધી આદ્રા નક્ષત્રનો ભાગ છે તો ત્યાં સુધી અખંડ જ્યોત પ્રગટેલી રહે તો વધારે સારું. તો ભગવાન મહાદેવ વધારે આપણી પર આશીર્વાદ વરસાવે. કારણ કે તે દિવસ છે ને તે આમ ગણાય ને તો જ્યોતિર્મય સ્તંભ રૂપે પ્રગટ થયા હતા. ભગવાન મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુની સામે જ્યોતિર્મય સ્તંભ રૂપે પ્રગટ થયા હતા. એટલા માટે આ જ્યોતિ પર્વ કહેવાય છે. આપણા જે એમ કે સાધુ સંતો છે, જે કથા વાચકો છે, તે એમ કહે છે કે આ જે પર્વ છે ને તે જ્યોતિ પર્વ છે. જીવનમાં એક જ્યોત પ્રગટાવવાનો પર્વ છે. જો તમે ભગવાન શિવજીના શિવાલયમાં અથવા ઘરમાં ભગવાન મહાદેવના નામનો આદ્રા નક્ષત્રના દિવસે એક દીવો પ્રગટાવશો ને તો તમારા જીવનમાં પણ એક ઉજાસ ફેલાશે, એક જ્યોત ફેલાશે. જીવનમાં એક સુખરૂપી જ્યોત ફેલાશે. જે પણ મનમાં ઈચ્છા છે તે ભગવાન મહાદેવ પરિપૂર્ણ કરશે. કારણ કે તે દિવસ આમ તો ગણાય ને તો ભગવાન શિવજીનો પ્રાગટ્ય દિવસ ગણાય, શિવલિંગનો પ્રાગટ્ય દિવસ ગણાય. ભગવાન મહાદેવ તે દિવસે એમ કે અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા હતા. તે અગ્નિસ્તંભ ધીમે ધીમે શિવલિંગમાં પરિવર્તિત થયો છે. અને ત્યાર પછી સર્વ હિન્દુ સનાતન ધર્મના લોકો શિવલિંગ પૂજા કરે છે. અત્યારે પણ યુગોથી ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુએ પણ શિવલિંગ પૂજાનો શરૂઆત કરી હતી. સર્વ દેવતાઓએ પણ શિવલિંગ પૂજા કરીને પોતાનો ભવપાર કર્યો હતો. સર્વ ઋષિમુનિઓએ પણ શિવલિંગ પૂજા કરીને પોતાનો ભવપાર કર્યો હતો. રાજા રજવાડાઓમાં પણ શિવલિંગ પૂજા થતી. દાનવો પણ શિવલિંગની પૂજા કરતા. આપણે મનુષ્યોએ પણ શિવલિંગ પૂજા કરી અને આપણો ભવપાર કરવો જોઈએ. તો ભગવાન મહાદેવ આપણું એમ કહેવાય કે જન્મ, જીવન અને મૃત્યુ ત્રણેય સફળ કરી દે. સુંદર એક આ નાની એવી વાત હતી કે આદ્રા નક્ષત્રના દિવસે તમે જે પણ કર્મ કરશો, જે પણ વાણી બોલશો, જે પણ ભક્તિ કરશો તે 100 ગણી થઈ જશે. સુંદર એક આ નાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.